તુલસી વિવાહનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે। આ દિવસે માતા તુલસી દેવી અને ભગવાન શાલિગ્રામના લગ્ન કરાવવામાં આવે છે। ચાલો જાણીએ તુલસી વિવાહ 2025ની ચોક્કસ તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, મંત્ર અને ધાર્મિક મહત્વ। સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે દરરોજ તુલસીની પૂજા અને દીવો પ્રગટાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જીવનમાં સુખ અને શાંતિ રહે છે। એવું પણ કહેવામાં આવે છે કે તુલસી માતા લક્ષ્મીનું નિવાસસ્થાન છે, તેથી તેને સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। તુલસી વિવાહનું પણ ખાસ મહત્વ છે। હિન્દુ કેલેન્ડર અનુસાર તુલસી વિવાહ દર વર્ષે કારતક સુદ 11 તિથિ પર ઉજવવામાં આવે છે। હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે। આ દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ અને દેવી તુલસીના લગ્ન થાય છે। ધાર્મિક માન્યતા અનુસાર તુલસી વિવાહ લગ્ન જીવનમાં સુખ, પ્રેમ અને સ્થિરતા લાવે છે અને જીવનમાં તમામ અવરોધો દૂર કરે છે। આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ વર્ષે તુલસી વિવાહની તારીખ, શુભ સમય, પૂજા વિધિ અને મહત્વ શું છે। તુલસી વિવાહ ક્યારે છે? વૈદિક કેલેન્ડર અનુસાર તુલસી વિવાહનો તહેવાર દર વર્ષે કારતક સુદ 11 તિથિ પર ઉજવવામાં આવે છે। આ વર્ષે ઉદય તિથિ મુજબ આ તહેવાર 2 નવેમ્બર 2025 રવિવારના રોજ ઉજવવામાં આવશે। તુલસી વિવાહ શુભ મુહૂર્ત વૈદિક કેલેન્ડર અનુસાર કારતક સુદ 11 તિથિ 2 નવેમ્બરના રોજ સવારે 7:31 શરૂ થશે અને આ તારીખ 3 નવેમ્બરના રોજ સવારે 5:07 સુધી રહેશે। આવી સ્થિતિમાં આ વર્ષે 2 નવેમ્બરે તુલસી વિવાહ ઉજવવામાં આવશે। તુલસી વિવાહ પૂજા વિધિ। સૌપ્રથમ ઘરના આંગણું, બાલ્કની અથવા પૂજા સ્થળે તુલસીનો છોડ મૂકો। છોડની આજુબાજુ સુંદર રંગોળી બનાવીને નાના મંડપને સજાવટ કરો। તુલસી માતાને બંગડી, ચુંદડી, સાડી અને શણગાર સામગ્રી અર્પણ કરો। આ પછી ભગવાન શાલિગ્રામજીને તુલસી માતાની જમણી બાજુ બેસાડો। બંનેને ગંગાજળથી સ્નાન કરો। પછી શાલિગ્રામજીને ચંદન અને વસ્ત્ર અર્પણ કરો। તુલસી માતાને કુમકુમનું તિલક લગાવો। પૂજામાં ફૂલ, ફળ, મીઠાઈ, શેરડી, સિંગોડા અને પંચામૃત અર્પણ કરો। હવે ધૂપ અને દીવા પ્રગટાવો। યાદ રાખો કે શાલિગ્રામજીને અક્ષત અર્પણ કરવામાં આવતા નથી, તેથી તેમની પૂજામાં તલ અથવા સફેદ ચંદનનો ઉપયોગ કરો। આ પછી વાસ્તવિક લગ્નની જેમ મંત્રોના જાપ સાથે તુલસી માતા અને શાલિગ્રામ ભગવાનના 7 ચક્કર કરો। લગ્ન પૂર્ણ થયા પછી આરતી કરો અને દરેકને પ્રસાદ વહેંચો। તુલસી વિવાહ ધાર્મિક મહત્વ। હિન્દુ ધર્મમાં તુલસી લગ્નનું ખૂબ જ પવિત્ર અને શુભ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ તુલસી માતા અને ભગવાન શાલિગ્રામના લગ્ન આસ્થા અને ધાર્મિક વિધિથી કરાવે છે, તેને કન્યાદાન જેવું જ પુણ્ય મળે છે। આમ કરવાથી વ્યક્તિના જીવનના તમામ દુઃખ, મુશ્કેલીઓ અને અવરોધો દૂર થાય છે। તુલસી માતાને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। તેથી આ દિવસે તેમના લગ્ન કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ, સૌભાગ્ય અને વૈવાહિક સુખ મળે છે। ધાર્મિક ગ્રંથોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તુલસીના લગ્ન કરાવવાથી અપરિણીત કન્યાને સુયોગ્ય વર મળે છે અને વિવાહિત જીવનમાં પ્રેમ અને સ્થિરતા રહે છે। પૂજા મંત્ર।